કરીએ તો સોના ચાંદીના ભાવમાં આસમાને પહોંચી ગયા છે। ત્યારે સોનાનો ભાવ 1,41,500 પહોંચી ચૂક્યો છે, ત્યારે કિલો ચાંદીનો ભાવ 2,35,000 પર પહોંચી ગયો છે। તો સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ સોનાના ભાવની જો વાત કરવામાં આવે તો સોનાનો ભાવ 1,41,500 પહોંચી ચૂક્યો છે, જ્યારે કિલો ચાંદીનો ભાવ 2,35,000 પર પહોંચી ચૂક્યો છે। તો સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। એક તરફ લગ્નગાળાની જે સિઝન ચાલી રહી છે, ત્યારબાદ હવે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે, ત્યારે ગ્રાહકો પણ જે સોનું ચાંદી ખરીદવા માટે આવતા હોય છે તેમનામાં પણ હવે સવાલ ઉદ્ભવી રહ્યો છે કે આટલી મોંઘવારીમાં કયા પ્રકારે ખરીદી કરવી, કારણ કે સતત સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે। અને આજનો જો ભાવ જોવામાં આવે તો સોનાનો ભાવ 1,41,500 પહોંચી ચૂક્યો છે। સુરતમાં માતા પિતા માટે વધુ એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ચણતર પ્લાસ્ટરમાં કામ કરતી વખતે મિની બોઇલર પડતા બાળકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। તો કીમના સિયાલદા વિસ્તારની આ ઘટના સામે આવી છે। 14 મહિનાના વિશાલ સુનિલ સિંગાડિયાનું મોત નીપજ્યું છે। બાળક રમી રહ્યું હતું તે સમયે મિની બોઇલર ટેન્ક સેટ કરવા જતા બાળક પર પડ્યું અને બાળક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું। સારવાર દરમિયાન આજે બાળક છે કરુણ તેનું મોત નીપજ્યું અને કીમ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। જે કંપનીનું બોઇલર છે મિની બોઇલર, એ મિની બોઇલર આ છોકરા ઉપર પડવાથી છોકરાનું ઘટના સ્થળે મોત થયું એવું જાણવા મળ્યું હતું, પણ એ લોકો ડાયમંડ હોસ્પિટલમાં લઈ ગયા હતા। ડાયમંડ હોસ્પિટલવાળા ત્યાં ડેથ જાહેર કરી, ત્યારે પછી આ લોકો સિવિલ હોસ્પિટલ બોડી લઈને આવ્યા છે। એટલે અમારા સમાજની એક જ માંગ છે, અવારનવાર ઘટનાઓ ઘટે છે તો આ બાબતે સુપરવાઇઝર, કોન્ટ્રાક્ટર અને કંપનીનો જે માલિક છે એ કંપનીના માલિક ઉપર આરોપી બનાવી એમની પર કાયદેસરની કાર્યવાહી કરે એવી ઓલપાડ પોલીસ અમારી માંગ છે। રમતો તો રેતીમાં ગયો, અહીંયા નહીં પાડ દેતો टाकी पर, उसे नहा दवाखाने ले जाने था तो कहाँ सलाम दे गयो। वहीं पे काम कर रहे थे, वहीं पे मिनी बोलर गिर गया ऊपर, वहीं से दवाखाने लेके आए, वहीं दवाखाने में डेड हो गया। डेड होते ही मतलब वहीं पुलिस वाले भी आए, सब जांच की और लिखा पढ़ी करके सिविल हॉस्पिटल में भेज दिया। वहीं पे वहीं जाके पोस्टमार्टम करा के जो हो तो देख लेना, हम कर सेठ कुछ बोला नहीं, क्या आपको कुछ खर्चा पानी क्या है ये कुछ नहीं बोला। ગીર સોમનાથમાં રખડતા શ્વાનોનો આતંક પ્રતિદિન વધી રહ્યો છે, જ્યાં છેલ્લા 4 મહિનામાં શ્વાન કરડવાના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે। તો સપ્ટેમ્બરમાં 204 કેસ નોંધાયા, ઓક્ટોબરમાં 278 કેસ નોંધાયા, તો નવેમ્બરમાં 421 કેસ અને ડિસેમ્બરમાં અત્યાર સુધી 304 કેસો નોંધાતા સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને સવાલ કરતા કહ્યું કે પાલિકા તંત્ર દ્વારા શ્વાનનું ખસીકરણ કરવા માટે 100 થી વધુ પાંજરા બનાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવતા લાખો ભાવિકોની સુરક્ષા અને શહેરની છબી જાળવવા માટે તંત્ર વહેલી તકે કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે। એ એરિયામાં છેલ્લા મહિના દોઢ મહિનાથી કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે। અવારનવાર અહીંયા જે ભાવિક ભક્તજનો આવે છે એને કરડવાનો બનાવ બની રહ્યા છે। છેલ્લા દોઢેક મહિનામાં 8 થી 10 બનાવ એવા બન્યા છે, જે બહેનો આવે છે સવારમાં, રાતના આવે છે ભાવિક ભક્તજનો, એને કૂતરાઓ કરડ્યા છે। તંત્રને અવારનવાર મૌખિક રજૂઆત કરેલ છે, અમારા અહીંના વોર્ડના કાઉન્સિલર છે એને પણ રજૂઆત કરેલ છે, તેમજ મૌખિક રજૂઆત ઘણા આગેવાનોને કરેલ છે, પણ આ લોકો કોઈ ઉકેલ આવ્યો નથી। કૂતરાને લીધે ઘણા લોકોની પાછળ, બાળકોની પાછળ દોડે છે, બાળકોને કરડે છે અને ઘણા બધા હેરાનગતિ થાય છે। આની આગળ બે વખત ઘણી વખત અહીંયાથી ઘણા લોકોએ જાણ કરેલી છે, પણ એમાં કંઈ રિસ્પોન્સ મળેલો છે નહીં, અહીંયા કોઈ આવેલું નથી। નગરપાલિકાને મારી નમ્ર વિનંતી છે કે અહીંયાથી કૂતરાનો ત્રાસ બને એટલો ઓછો કરો। આ માટે કૂતરાઓને પકડી એનું ખસીકરણ કરવામાં આવે અને એ આખી સમગ્ર પ્રક્રિયા દરમિયાન કૂતરાને 3 દિવસ રાખવામાં આવતા હોય છે। એટલે એક શેડ આઈડેન્ટિફાઈ કરી અને આશરે 100 કરતાં વધારે પિંજરા બનાવવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવેલી છે। અને આ માટે જે એજન્સી છે એ એજન્સીનો સંપર્ક કરતા એ લોકોએ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયર્ડ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કરવા માટે થઈ અને અમે અત્યારે કામગીરી કરી રહ્યા છીએ।
તો રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે. એક તરફ ગીર સોમનાથના એ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે જે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ જૂનાગઢના એ દ્રશ્યો કે જ્યાં શ્વાન દ્વારા બાળકી પર હુમલો કરી દેવામાં આવે છે. બાળકી રસ્તા પરથી પસાર થઈ રહી હતી અને અચાનક શ્વાન આવી ચડતા તેના પર હુમલો કરી દેવામાં આવે છે. તો બીજી તરફ જે આસપાસના સ્થાનિકો હતા તે દોડી આવે છે અને જે બાળકી છે તેને બચાવી લેવામાં આવે છે. પરંતુ આ દ્રશ્યો પરથી સવાલ એ થઈ રહ્યો છે કે આનું નિરાકરણ શું, અને જે રખડતા શ્વાનોનો આતંક વધતો જઈ રહ્યો છે તેનાથી છુટકારો સ્થાનિકોને ક્યારે મળશે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે. ઠંડી અંગે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, ત્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે તેવું કહેવામાં આવ્યું છે. આજથી રાજ્યના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે, ત્યારે ઉત્તરાયણ સુધી પવનની ગતિ સારી રહેશે અને 11 જાન્યુઆરી બાદ ઠંડા પવનો ફૂંકાશે. પવનની ગતિ ઉત્તરાયણ સુધીમાં સારી રહેવાની શક્યતા રહેશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે. કચ્છના ભાગમાં પવનની ગતિ 10 થી 15 કિલોમીટર અને આંચકાના પવનની ગતિ 20 થી 25 કિલોમીટર રહેવાની શક્યતા છે. પવનની ગતિ જાન્યુઆરીની શરૂઆત સુધી રહેવાની શક્યતા રહેશે. તો 28 અને 29 તારીખે હવામાન પલટાશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. પવનની ગતિ અંગે જોવા જઈએ તો આજથી જ પવનની ગતિ થોડીક વધશે. લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં પવનની ગતિ 10 થી 12 કે 15 કિલોમીટર સુધીની સામાન્ય રહેવાની શક્યતા રહે છે. સવારના લગભગ ક્યારેક ઘટશે, પરંતુ આંચકાના પવનની ગતિ જોવા જઈએ તો કચ્છના ભાગોમાં આંચકાની પવનની ગતિ લગભગ 20 થી 25 કિલોમીટરની ઝડપની થઈ શકે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ લગભગ 15 થી 20 કિલોમીટર ક્યાંક વધી શકે. ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ સામાન્ય પવનની ગતિ 10 કિલોમીટરની આસપાસ અને આંચકાના પવનની ગતિ 15 કિલોમીટર 20 કિલોમીટર કે ક્યાંક તેનાથી વધારે થઈ શકે. આ પવનની ગતિના કારણે ધૂળની ડમરીઓ ઉઠશે અને આ પવનની ગતિથી બાગાયતી પાકમાં જે કેટલીક મજબૂત કલમોના છોડ ન હોય અને કેટલીક કલમો બેન્ડ થઈ જવાની શક્યતા રહેતા જે બાગાયતી પાકની કલમ ઉપર તેની અસર થવાની શક્યતા રહે છે. જ્યારે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હમણાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે. જાન્યુઆરી 2 તારીખ સુધીમાં પણ એક કંઈક હળવો એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે, જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા રહે છે અને કંઈક અંશે ઠંડીનું જોર ધીરે ધીરે છેક ગુજરાત સુધી વધવાની શક્યતા રહે છે. તારીખ 11 જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે અને હવે ધીરે ધીરે ઠંડી જમાવટ કરશે. જૂનાગઢમાં રફતારના રાક્ષસો બેફામ બની ગયા છે. કેશોદમાં જાહેર રોડ પર બેફામ કારે અકસ્માત સર્જ્યો. કારને બેફામ ચલાવી નબીરાએ અકસ્માત કર્યો હતો. તો આંબાવાડી વિસ્તાર પટેલ મિલ પાસેની આ ઘટના સામે આવી છે. બેફામ કાર ચલાવી પાર્ક કરેલી 2 બાઇકને ઠોકર મારવામાં આવી હતી, ત્યારે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સ્થાનિક વેપારીઓએ કાર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો છે. તો કેશોદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં જાહેર રોડ પર અકસ્માત સર્જવામાં આવ્યો હતો. આંબાવાડી વિસ્તાર પટેલ મિલ પાસેની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો બીજી તરફ જે વેપારીઓ હતા તેમના દ્વારા જે કાર ચાલક છે તેને પકડીને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. આંબાવાડી વિસ્તારમાં પેટ્રોલ પંપની સામેની ગલીમાં એક કાર ચાલક બેફામ ઝડપે કાર ચલાવીને આવી રહ્યો હતો, ત્યારે અમારી ગાડી સાઈડમાં જ પડેલી હતી. અમે દુકાનની અંદર બેઠા હતા, ત્યારે ઓચિંતાની ગાડીએ કાબુ મારી અને અમારી 2 ગાડી ઉડાડી દીધી અને સામે સર્પ આકારે ભટકાડીને સામે એ ગાડી ઓટામાં ભટકાઈ ગઈ અને એ જે હાંકવાવાળો છે એ ત્યાંથી નીકળી ગયો. અને આવી રીતે જો બેફામ કાર ચલાવે તો આમ જનતાનું શું થાય? ક્યારેક ક્યારેક આ લોકો જો આવી રીતે બેફામ હલાવે ને એમાં કોઈ ધ્યાન ન આપે તો ઘણા લોકોનું મૃત્યુ પણ થઈ શકે. સંવાદદાતા અમર અમારી સાથે જોડાઈ ગયા છે. અમર, કાર ચાલક દ્વારા ટક્કર મારી દેવામાં આવે છે, બેફામ કાર હંકારવામાં આવી રહી છે, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસ કે દિવસે ને દિવસે જે
રફતાર બેફામ બન્યા છે, ત્યારે ફરી એક ઘટના બની છે કેશોદના આંબાવાડી વિસ્તારની કે જ્યાં એક કાર ચાલક બેફામ ચલાવી રહ્યો હતો અને તેણે બે બાઇકને તો ઠોકર મારી છે, પરંતુ સામેથી આવતા જે બાઇક સવારને પણ તે મોટી ઈજા પહોંચાડી શકે તેવી એક સ્પષ્ટપણે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ બેફામ વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહીની માંગ વેપારીઓએ કરી છે. બીજી તરફ આ જે કાર ચાલક છે વિવેક માકડિયા, તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો, તેની સામે ફરિયાદ નોંધાઈ છે અને હાલ પોલીસે પણ આ શખ્સની અટકાયત કરીને હાલ વધુ તપાસ હાથ ધરી છે ને તેમને કાયદાનો પાઠ ભણાવ્યા છે. જી જે અમારો જે પ્રમાણે વિડીયો સામે આવ્યો છે તેમાં જે રસ્તો છે તે પણ સાંકડો જોવા મળી રહ્યો છે અને સાંકડા રસ્તામાં સર્પાકારમાં આ જે ગાડી છે તે ચલાવવામાં આવી રહી છે, એટલે શું સામાન્યપણે આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે આ રસ્તા પર? બિલકુલ, સામાન્ય રીતે આ જે રસ્તો છે તે એક મુખ્ય માર્ગ છે, ત્યાંથી હજારો લોકોની અવર જવર દરરોજની થતી હોય છે, પરંતુ આ રીતના જે યુવાનો બેફામ બન્યા છે કાર લઈને અને જે સીન સપાટા કરતા હોય છે તેના લીધે અન્ય લોકોનો જીવ જોખમમાં મુકાય છે. આવી જે ઘટના સામે આવી છે, હાલ આ કાર ચાલકને પોલીસ હવાલે કરાયો છે ને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ માંગ લોકોની એ છે કે આ જે મુખ્ય માર્ગ છે ત્યાં સામાજિક તત્વોનો જે આતંક વધે છે, જે આ રીતના વાહનો ચલાવે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જે અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર. 75 લાખનો વિવાદ હવે વધુ ઘેરાઈ ગયો છે. સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા છે કલેક્ટર કચેરી ખાતે. જિલ્લા પ્રમુખ સાથે જિલ્લા કલેક્ટર કચેરી તેઓ પહોંચ્યા છે. 75 લાખના તોડકાંડ મુદ્દે ખુલાસા અંગે મીટિંગ પણ કરવામાં આવશે. તો આજે આખો 75 લાખનો જે મામલો છે તે હવે વધુ જે વિવાદ છે તે વધુ ઘેરાઈ ગયો છે. સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા છે કલેક્ટર કચેરી ખાતે, તો જિલ્લા પ્રમુખ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચ્યા છે અને 75 લાખના તોડકાંડ મુદ્દે ખુલાસા અંગે હવે મીટિંગ પણ કરવામાં આવશે. મોરબીના વૃદ્ધ હની ટ્રેપમાં ફસાયા હોવાનો મામલો સામે આવ્યો છે. મહિલા સહિત 8 ઈસમોએ હની ટ્રેપમાં ફસાવ્યા. તેમની જ વાડીમાં કામ કરતી મહિલાએ ફસાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. મહિલા શ્રમિકે વૃદ્ધને ખોટી રીતે ફસાવ્યા હતા. વૃદ્ધને ધમકી આપી સોનું ઝડપી લીધું હતું, તો 53.50 લાખનો મુદ્દામાલ પડાવ્યો હતો અને વૃદ્ધે તમામ આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધાવી છે. તો વૃદ્ધને ધમકી આપીને તેમને હની ટ્રેપમાં ફસાવાનો મામલો સામે આવ્યો છે અને લગભગ 53.50 લાખ જેટલો જે માલ છે તે પણ પડાવ્યો હોવાની ઘટના બની છે. કચ્છમાં વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. એક જ દિવસમાં 3 આંચકા નોંધવામાં આવ્યા છે. ફરી 3ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. 11 કલાક 19 મિનિટે ત્રીજો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધાયું છે. તો એક દિવસમાં 3 આંચકા આવતા લોકોમાં હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છમાં 2 દિવસમાં 4 ભૂકંપના આંચકા સર્જાયા છે. એક જ દિવસમાં 3 ભૂકંપના ઝાટકા અનુભવવામાં આવ્યા છે. તો કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. રાપર નજીક 4.6 તીવ્રતાનો ભૂકંપ વહેલી સવારે જોવા મળ્યો હતો. વહેલી સવારે 4 કલાક અને 30 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો અને આંચકાના કારણે લોકો ઊંઘમાંથી જાગીને ઘર બહાર દોડી આવ્યા હતા. તો વાગડના અનેક વિસ્તારોમાં અનુભવાયો હતો આંચકો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર ત્યારે નોંધવામાં આવ્યું હતું. બીજી તરફ સવારે 9 વાગે પણ ફરી એકવાર ભૂકંપનો ઝાટકો અનુભવાયો હતો. એ જ જગ્યા પર 2.5ની તીવ્રતાનો ભૂકંપનો ઝાટકો આવ્યો હતો અને ફરી એકવાર હવે 11 કલાક 20 મિનિટની આસપાસ ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, કચ્છમાં 1-2 વાર નહીં પરંતુ 3 વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? જી કમલ, ચોક્કસથી વાત કરી તો કચ્છમાં 10 જેટલી એક્ટિવ ફોલ્ટ લાઇન છે, જેના કારણે છે તે કચ્છમાં સતત ભૂકંપના આંચકાઓ છે તે અનુભવાતા હોય છે. ત્યારે આજે ફરી એકવાર ભૂકંપના 3 એકસાથે આંચકાઓ છે તે અનુભવાયા છે. સવારથી લઈને અત્યાર સુધી 3 જેટલા આંચકા અનુભવાતા લોકોમાં હાલ ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આંચકાઓની જો વાત કરીએ તો વહેલી સવારથી જ 4.6, 2.5 અને 3ની તીવ્રતાના એમ કુલ 3 જેટલા છે તે આંચકાઓ નોંધાયા છે.
છેલ્લો આંચકો 11:19 ભૂકંપનો નોંધાયો હતો, જેની તીવ્રતા 3 ની માપવામાં આવી હતી. સતત આંચકાના લીધે છે તે વાગડ વિસ્તારમાં હાલ ભારે ભયનો માહોલ છે તે જોવા મળ્યો છે. જે મેહુલ, વહેલી સવારે કેટલા વાગે સૌથી પહેલા ભૂકંપનો આંચકો અનુભવાયો અને ત્યારબાદ અત્યાર સુધી ભૂકંપનું કેન્દ્રબિંદુ કયું રહ્યું છે તેને લઈને શું અપડેટ છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ભૂકંપનું આંચકાનું કેન્દ્રબિંદુ છે તે રાપરથી 18 કિલોમીટર દૂર છે તે નોંધાયું હતું. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ છે તે આ આંચકો છે તે પહેલો નોંધાયો હતો અને ત્યારબાદ છે તે 9 વાગ્યાની આસપાસ આ બીજો આંચકો નોંધાયો હતો અને 11 વાગ્યાની આડેગાળે એક ત્રીજો આંચકો છે તે નોંધાયો હતો. એમ કુલ 3 જેટલા આંચકાઓ છે તે આજે આખા દિવસમાં નોંધાતા જે સ્થાનિકો છે તેનામાં પણ ભયનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. જે મેહુલ, એક જ દિવસમાં 3 વાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર. તો કચ્છના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં દિવસમાં 3 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. નસવાડીના જેમલગઢથી આલિયા ઘોડા તરફ જવાના રસ્તા ઉપર લો લેવલનો કોઝવે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. વર્ષોથી ગ્રામજનો પુલની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્રના અધિકારીઓ રજૂઆત ન સાંભળતા ગ્રામજનો રોષે ભરાઈ ગયા છે. નિંદ્રાધીન તંત્રને જગાડવા માટે ગ્રામજનોએ કોઝવે પર આવીને સૂત્રોચ્ચાર કર્યા. આપને જણાવી દઈએ કે આ ફળિયામાં 400થી વધુ લોકોની વસ્તી છે. તમામને તૂટેલા કોઝવેના લીધે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકો 30 વર્ષથી પુલની માંગ કરી રહ્યા છે. હજુ તેમની રજૂઆત કોઈએ ન સાંભળી હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. અહીં કેટલી મુશ્કેલ પડે છે કે બાળકો ચડકે, વાહન ચડકે, એને બહુ મુશ્કેલ તકલીફ પડે છે. બધે ખાડા જ છે. તમે જુઓ, ચોમાસામાં તકલીફ પડે. શાળામાંથી નિશાળિયા 5 વાગે છૂટે શાળામાંથી, તો 5 થી 6 ના ગાળામાં નિશાળ આવે. તો અહીં ચોમાસામાં પાણી ભરપૂર જાય. તો ચોમાસામાં જેમ પાણી ઓછું ના થાય ત્યાં સુધી નિશાળિયા લેવાની તકલીફ પડે છે અમને. ચોમાસાની અંદર જ્યારે વારંવાર ગાબડા પડવાથી આવી છોકરોને આવવા જવાની બીજી તકલીફ પડે છે અને 3 થી 4 વાળા ગાબડા પૂરવામાં આવેલા છે. એટલે આ પરિસ્થિતિ અમારી એવી છે કે બહુ ગંભીર હાલતની પરિસ્થિતિ. ઢોલ લઈ જવું હોય, જાનવર લઈ જવું હોય કે માલ સામાન લઈ જવું હોય, કોઈને ડિલિવરી પર ચોમાસાની અંદર પશુઆટ હોય ને તો બી અમારે તકલીફ પડે છે. તંત્ર સાંભળતું નથી તો શું કરવું? સાંભળતું નથી એવું ને એમ જ કહેવાય ને. રજૂઆત તો કરી, એનો મતલબ એ થયો છે કે સાંભળતું નથી તો જ આ પ્રશ્ન બને ને. આ ચોમાસાની અંદર આ પાણી ભરપૂર આવવાથી છોકરાઓને તકલીફ પડે છે નિશાળે જવાનું. તો આ દરેક ભાઈઓને આવણ જવા માટે પણ તકલીફ પડે છે. તો દરેક કંઈક લેવા જવું હોય એમ તો ખેડૂતો બી છે અમારે જેમલગઢ મોટા ફળિયાના, એમને બી તકલીફ પડે છે. તો આ પુલની માંગ છે અમારી, એ વહેલી તકે મંજૂર કરી અને આપે એવી અમારી માંગ છે. દાહોદ બોર્ડર પર પીઆઈ પર હુમલાનો મામલો સામે આવ્યો છે. પીઆઈ ઉમેશ ગાવિત પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો. તો બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન હુમલો કરવાની ઘટના સામે આવી છે. ઘટનામાં પીઆઈને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. વાહનનો પીછો કરતા પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો અને મધ્યપ્રદેશથી આવતી આયશર ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો. ત્યારે પીઆઈને મોઢાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. તો પીઆઈ પર હુમલો કરવાની આ ઘટના સામે આવી છે ત્યારે અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કે આખરે પીઆઈ પર હુમલો કરનાર કોણ છે, કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે. ત્યારે હુમલાખોરોને કેમ કાયદાનો ડર નથી, કારણ કે પીઆઈ પર જ આ હુમલો કરી દેવામાં આવ્યો છે અને આમ ક્યાં સુધી હુમલા થતા રહેશે? કારણ કે જો પીઆઈ પર હુમલો કરવામાં આવતો હોય તો પછી સામાન્ય માણસની તો વાત શું રહી? ત્યારે પીઆઈ પર હુમલો કરતા અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો અને શું તે લોકોને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર ન સતાવી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. સસ્તા સોનાની લાલચ આપે તો ફસાતા નહીં, કારણ કે ભુજમાં બન્યો છે એક ચોંકાવનારો બનાવ. 1 કિલો સોનાની લાલચ આપી 28 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. સસ્તા સોનાની લાલચમાં ઠગાઈ કેસે ભુજમાં ખળભળાટ મચાવી દીધો છે. ફેસબુક મેસેન્જરથી સંપર્ક કરી બજાર ભાવથી સસ્તું સોનું આપવાનું કહેલું અને 1 કિલો સોનાની લાલચ આપી ફરિયાદી પાસેથી 28 લાખની રકમ લીધી હતી.
લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી ઝડપી પાડ્યો છે તો એલસીબીએ હુસૈન ઉર્ફે ભાભા ત્રાયાની ધરપકડ કરી 28 લાખ કબજે લીધા અને અન્ય આરોપીઓ શોધખોળ શરૂ કરી છે. તો 1 કિલો સોનાની લાલચ આપીને 28 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં નબળા અને જર્જરિત બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ પોરબંદર જિલ્લાને દેવભૂમિ દ્વારકા અને જામનગર સાથે જોડતા મહત્વના રાણાવાવ, ભાણવડ, ખંભાળિયા હાઈવે પર છેલ્લા 6 મહિનાથી 3 બ્રિજ ભારે વાહનો માટે બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બિલેશ્વર, ભૂખરાનેસ અને મોરપડાના બ્રિજને જર્જરિત ગણીને ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.